એક હાઈટેક ચોર ટોળકી ઝડપાઈ છે, જેમને વાહનો ચોરવા માટે કોઈ સાધનો, ચાવી, વાયર કશાની જરૂર નથી પડતી. તેમને જરૂર પડે છે તો માત્ર એક મોબાઈલ એપ્લિકેશન, બ્લૂટૂથ અને કેટલાક મેગ્નેટ્સ, અને બસ એની જ મદદથી તેઓ ચોરીની ઘટનાને અંજામ આપી દે છે. હજી વાહન માલિકને ખબર પડે એ પહેલા તો આ ચોર ટોળકી રફુ ચક્કર થઈ જાય છે. જાણો શું છે આખી ઘટના. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં કેદ મુકેશ કુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટીઓ આંતરરાજ્ય કાર ચોર ટોળકીમાં સામેલ બે રીઢા ગુનેગારો પાસેથી અર્ટિગા સહિત ચોરીના 3 વાહન જપ્ત કરવામાં રાજકોટ પોલીસને સફળતા મળી. સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગરમાં 3 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે શાતીર તસ્કરો પાસેથી 11,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રીઢા કાર ચોરની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આ ટોળકીના સભ્યો મોટા ભાગે થોડોક સમય રેકી કર્યા બાદ મારુતિ સુઝુકી કંપનીની કારને જ નિશાન બનાવતા હતા. એક સભ્ય આસપાસમાં નજર રાખે અને બીજો સભ્ય કારનો કાચ તોડીને અંદર પ્રવેશ કરતો, જે બાદ એક પડખું ખોલીને સ્ટેરિંગ નીચે 1 કિલો વજનનું મોટું મેગ્નેટ લગાવીને અનલોક કરી દેતા હતા. હવે બ્લૂટૂથને ડાયઝોન પ્રો એપ સાથે કનેક્ટ કરતા. આ શાતીર તસ્કરો દ્વારા વાહનને હવે સીધું જ કનેક્શન આપવામાં આવતું, જે બાદ સીધું જ વાહન સ્ટાર્ટ કરીને આરોપીઓ ગણતરીની મિનિટોમાં કારની ઉઠાંતરી કરીને ભાગી છૂટતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ ચોક્કસ બાતમીના આધારે મૂળ રાજસ્થાનના મુકેશ કુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયાની ધરપકડ કરી છે. આ સાથે ગુજરાતમાં વાહન ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ કાર ચોર ગેંગ પાસેથી એક બ્લૂટૂથ ડિવાઇસ, 1 કિલો જેટલું ભારે વજન ધરાવતું મેગ્નેટ, 2 મોબાઈલ ફોન સહિત અંદાજે 11,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે. અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલ આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાળ, કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે. તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે. બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન, કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે. અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટીયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો. આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો. આ બંને ઝડપાયેલા આરોપીઓનો લાંબો ગુનાહિત ભૂતકાળ હોવાનું પણ સામે આવ્યું છે. સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન સામે રાજસ્થાનના જોધપુર સ્થિત પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલો છે. વર્ષ 2026માં પેરોલ પર છૂટ્યા બાદ તે પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો. જેલમાં થયેલી મુલાકાત દરમિયાન મુકેશ મેઘવાલ સાથે મળી સલામે વાહન ચોરીના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું. મુકેશ કુમાર મેઘવાલ વિરુદ્ધ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છમાં અગાઉ 4 જેટલા વાહન ચોરીના ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા. ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા. આમની પાસેથી આ 1 કિલો જેટલા વજનનું મેગ્નેટ પણ કબજે કરવામાં આવેલ છે. સૌથી વધારે તેઓએ સ્વિફ્ટ અને અર્ટિગા કાર જ વધારે ચોરી કરેલ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બંને ગુનેગારોના રિમાન્ડ મેળવીને આકરી પૂછપરછ હાથ ધરી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં થયેલી વાહન ચોરીમાં પણ ટોળકી સામેલ હોવાની પોલીસને આશંકા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી 3 મિનિટમાં જ કાર લઈને રફુચક્કર થઈ જતી ટોળકીની પૂછપરછ દરમિયાન વધુ સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.